સુરત શહેરમાં રાજ્યના વડા ડોક્ટર કે.એલ.એન. રાવની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સનું ભવ્ય આયોજન. રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવની પત્રકાર પરિષદ. રિજિયોનલ પ્રેસ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદનું આયોજન. રાજ્યના પોલીસ વડાએ નિવેદનમાં કહ્યું કે સુરત જિલ્લાના 5 જિલ્લાઓની ચર્ચા કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ક્રાઇમ અંગે ચર્ચા કરવામાં આવી. ક્રાઇમ રેટ અંગે રિવ્યૂ કરવામાં આવ્યું. અનડિટેક્ટ ગુના પર ભાર આપવામાં સૂચના આપી. મહિલાઓ અને બાળકો પર બનતી ઘટનાઓ અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત શહેર અને ગ્રામ્ય સહિત રેન્જ વિસ્તારો આર્થિક વિકસિત વિસ્તારો છે, જ્યાં બનતા આર્થિક ગુનાઓને રોકવા કડક સૂચના આપી. સાયબર ક્રાઇમ મહત્વનો મુદ્દો છે. 18 પ્રકારના સાયબર ક્રાઇમ ગુના બનતા હોય છે, તેના પર ખાસ ભાર આપવા સૂચના. સાયબર ક્રાઇમ સેલની કામગીરી ખૂબ જ સારી છે. રિજિયોનલ સાયબર એક્સેલન્સ વિકસાવવાનો પ્રયાસ. હમણાં સુધી 60 કરોડ જેટલી રકમ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બનનારાઓને પરત કરવામાં આવી. સમય મર્યાદામાં ફરિયાદીઓ તેઓનો મુદ્દામાલ મળી રહે તેનો પ્રયાસ. શહેર અને જિલ્લામાં પોલીસની કામગીરી સારી. ટ્રાફિક વ્યવસ્થા પણ ખૂબ સારી. પહેલા 20 મિનિટ જેટલો સમય પીસીઆર વાનને સ્થળ પર પહોંચવામાં લાગતો હતો, જે ઘટીને અડધું થયું છે. આજે 13 જેટલા પ્રેઝન્ટેશન તૈયાર. એકેડેમિક રિસર્ચ કરી શકાય તે માટે સુરત અને જિલ્લામાં 2 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. SVNIT દ્વારા સ્પેશિયલ એપ લોન્ચ કરવામાં આવશે, જે પોલીસની શારીરિક કસોટીમાં મદદરૂપ બનશે. સાયબર ક્રાઇમે પોલીસ માટે પડકારરૂપ બાબત. બોમ્બના ફેક કોલ સુધી પહોંચવાનો પ્રયાસ. મૂળ સુધી પહોંચવામાં આવશે, જેના મૂળ સુધી પહોંચવામાં પોલીસ તપાસ કરી રહી છે. ડ્રગ્સ સાથે એક્શન પ્લાન તૈયાર. હોટસ્પોટ આઇડેન્ટિફિકેશન કરવામાં આવ્યા. એન્ટી નાર્કોટિક્સની ફોર્સ તૈયાર કરવામાં આવી છે. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નેસ્તો નાબૂદ કરવા પોલીસ કટિબદ્ધ. બુટલેગરની વ્યાખ્યામાં આવતા લોકો પર પોલીસની નજર. પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરતી હોય છે. ગુજસી ટોક સહિત ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કડકથી કડક કાર્યવાહી કરવામાં આવતા લોકો સામે કરવામાં આવશે. સાયબર ક્રાઇમ આજનું દૂષણ. ડ્રગ્સ સામે આગામી 3 વર્ષમાં એક્શન પ્લાન તૈયાર કરવાના છે. આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે, આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે. અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમને સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ, અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલી છે અને એમને ડિટેક્શનના પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે. અને જ્યાં જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત સુરત શહેર અને સુરત ગ્રામ્ય અને સુરત રેન્જના જે વિસ્તારો છે એ આર્થિક વિકસિત પ્રદેશ છે, આર્થિક વિકસિત સેન્ટર્સ છે. તો એના બાબતમાં વિશેષ ઇકોનોમિક ઓફેન્સીસ જે બને છે એના ઉપર પણ અમને ખાસ ધ્યાન આપવામાં આવેલું છે. જે આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત આપ સૌ જાણો છો કે સાયબર ક્રાઇમ જે છે એક મહત્વનો મુદ્દો છે અને કાફી કિસ્સાઓ બને છે. લગભગ 18 પ્રકારના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે. ડિજિટલ અરેસ્ટથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ્સ, પોન્જી સ્કીમ્સ, બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઘણી બધી 18 જેટલા અલગ અલગ જુદા જુદા પ્રકારના બનાવો છે જે સાયબર ક્રાઇમમાં આપણે સંકલિત કરી શકાય. તો એ દિશામાં પણ જે આપણા અલિયાદુર સાયબર ક્રાઇમ સેન્ટર છે તો એના પણ આપણે ખાસ સૂચના આપવામાં આવેલી છે અને કામગીરી સારી છે. એ લોકો પણ આપણે આવતા દિવસોમાં એક અલગથી એપ બનાવી રહ્યા છે. અને જે જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન્સ છે એ લગભગ આખા રાજ્યમાં આપણા પાસે 39 જેટલા પોલીસ સ્ટેશન છે સાયબર ક્રાઇમના. અને આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારે ગયા વર્ષમાં આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સનો શરૂ કરવાની જાહેરાત કરી છે.
એ અનુસંધાનમાં આપને પાસે 3 એસપી અને એક આઈજી કક્ષાના અધિકારી આપને પાસે આજે ઉપલબ્ધ છે અને આવતા દિવસોમાં એ અલગ વર્ટિકલ બની અને પૂરા સંકલન કરશે, રાજ્યના જે સાયબર ક્રાઇમ્સ છે એના ઉપર નજર રાખશે અને એના ઉપરાંત અમે એક રિજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેવા કે મોટા શહેરો છે, કમિશનરેટ એરિયાઝ છે, જે અમદાવાદ है, રાજકોટ है અને સુરત અને બરોડા, એ બધી પણ આપણે રિજનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવો આપણે વિકસાવવા માંગીએ છીએ અને આવતા દિવસોમાં પણ આપણે સારી કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અને સાયબર સેન્ટર દ્વારા થઈ રહી છે અને એનામાં પણ આપણે સફળ રહ્યા છે કે જે રીતે તેરા તુજકો અર્પણમાં આપણે પરત વિક્ટિમ્સને પરત આપીએ છીએ, જે એ લોકોને મુદ્દામાલ, એ જ રીતે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે જે સાયબર ફ્રોડ્સ થયા છે અને લગભગ અમે 50 થી 60 કરોડ જેટલા પરત જે ભોગ બનનાર છે એ લોકોને આપવામાં આવેલું છે તેરા તુજકો અર્પણ 2.0 અંતર્ગતમાં અને આવતા દિવસોમાં પણ આપણે મીટિંગ્સ